અગાઉના વિષયની વાતમાં આગળ વધી રહ્યા છીએ કે ગત વ્યાખ્યાનમાં આપણે સામાજિક સ્તરીકરણ વિશે આપણે વાત શરૂ કરેલી અને એમાં આપણે બે બાબતોની સમજણ પ્રાપ્ત કરી. એક કહ્યું કે ભાઈ સામાજિક સ્તરીકરણ એ શું છે, એની પ્રક્રિયા તરીકે આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો અને સમાજની અંદર આ સામાજિક સ્તરીકરણ કયા આધારે જોવા મળે છે. વિશેષ કરીને ભારતીય સમાજના સંદર્ભમાં આપણે વાત કરી કે ભારતીય સમાજના સંદર્ભમાં આ સામાજિક સ્તરીકરણ એ જ્ઞાતિ આધારિત અને વર્ગ આધારિત આપણને જોવા મળે છે. એની ખાસિયતોની પણ આપણે વાત કરી કે ભાઈ આ આખી જે પ્રક્રિયા જે છે એ સાર્વત્રિક છે, એટલે વિશ્વના દરેક સમાજની અંદર આ પ્રક્રિયા આપણને જોવા મળે છે. આ પ્રક્રિયા સાર્વત્રિક છે એનું કારણ આપણે એવું બતાવ્યું કે ભાઈ આ આખી જે પ્રક્રિયા જે છે સામાજિક સ્તર રચનાની, એનો મૂળ જે છે એ છે સામાજિક અસમાનતા. એટલે સામાજિક અસમાનતાના પાયા પર એ આ સામાજિક સ્તર રચના રચાયેલી છે અને સામાજિક અસમાનતાને જ્યાં સુધી લેવા દેવા છે ત્યાં સુધી તે જગતના લગભગ સમાજોમાં આ અસમાનતા આપણને જોવા મળે છે, એટલે વ્યાપ્ત છે. એના સ્વરૂપમાં એના જે સામાજિક અસમાનતાના જે પાયા જે છે એમાં ભિન્નતા હોઈ શકે. આપણે કહ્યું કે ભાઈ ભારતીય સમાજની અંદર અસમાનતાના પાયામાં બે બાબત વિશેષ આપણને ધ્યાન ખેંચે એવી છે. એક તો વર્ગ વ્યવસ્થા, બીજી આ જ્ઞાતિ વ્યવસ્થા. જાતિ વ્યવસ્થા પણ છે, લિંગ વ્યવસ્થા પણ છે, એની વાત આપણે આગળ કરવાના છીએ. પણ એ અસમાનતા સર્વવ્યાપક છે અને માટે થઈને સામાજિક સ્તર રચના એ સાર્વત્રિક છે. એ આખી વાત એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે મિત્રો જે આપણે વાત સમજવી છે અથવા તો એ વાતને આગળ વધારવી છે, એમાં જે મુદ્દાઓની આપણે વાત કરવી છે તે એ છે સામાજિક સ્તરીકરણના સ્વરૂપની. સામાજિક સ્તરીકરણ કઈ સ્વરૂપે આપણને જોવા મળે છે. અસમાનતાની વાત કરી, પણ એ અસમાનતાના કયા પાયા? ભારતીય સમાજના સંદર્ભમાં તો બરાબર છે, પણ વિશાળ પરિપ્રેક્ષમાં આ વાતને આપણે સમજવી હોય તો કઈ રીતે જોઈ શકાય? તો સર્વપ્રથમ એવું કહેવાય કે આ જે સામાજિક સ્તરીકરણ જે છે એ સામાજિક સ્તરીકરણના મુખ્યત્વે 4 સ્વરૂપ છે. એક છે વર્ગ સ્તરીકરણ, બીજું છે જ્ઞાતિ સ્તરીકરણ, ત્રીજું છે જાતિ સ્તરીકરણ અને ચોથો પ્રકાર જે છે સ્તરીકરણનું અથવા તો એનું સ્વરૂપ જે છે તે લિંગ સ્તરીકરણ. તો સૌ પહેલા આપણે આ વર્ગ સ્તરીકરણને સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ ક્રમશઃ બીજા સ્તરીકરણની આપણે વાત કરીશું. મિત્રો, વર્ગની એક સામાન્ય સમજ આપણે એવું જાણતા હોઈએ છીએ કે ભાઈ સમાજની અંદર વિભિન્ન વર્ગો છે અને જ્યારે વર્ગની વાત આવે ત્યારે આપણને કાર્લ માર્ક્સ યાદ આવે. કાર્લ માર્ક્સની વર્ગ સંઘર્ષનો જે સિદ્ધાંત જે છે, દ્વંદ્વ ભૌતિકવાદ, એટલે એમાં માર્ક્સની જે આખી વાત સમજે છે, માર્ક્સની જે થિયરી જે છે એવું છે કે ભાઈ સમાજ જે છે વિશેષ કરીને બે પ્રકારના, એમને તો અલગ અલગ પ્રકારના વર્ગોની વાતમાં વિશેષ કરીને બે જ વર્ગો ઉપર વિશેષ ભાર મૂક્યો, હેવ અને હેવ નોટ, મૂડીપતિ અને શ્રમજીવીઓ, સંપત્તિ વાળા અને સંપત્તિ વિહોણા. એટલે બે વર્ગોમાં સમાજ વહેંચાયેલો છે અથવા તો સમાજનો ઇતિહાસ જે છે એ વર્ગ સંઘર્ષથી ભરેલો છે. એ આખી વાતની પણ આપણે આગળ થોડીક વિશે વાત મૂકવાના છે, પણ ટૂંકમાં જ્યારે વર્ગની વાત આવે ત્યારે આપણને માર્ક્સ આ સંદર્ભે યાદ આવે. અહીંયા આપણે વાત કરવી છે સમાજ જુદા જુદા વર્ગોમાં વહેંચાયેલો છે. સ્તરીકરણની વાતના સંદર્ભમાં મુખ્યત્વે આપણને 3 પ્રકારના વર્ગોની વાત આપણે સમજતા હોઈએ છીએ. એક છે તે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ. આવા પ્રકારના શબ્દોનો આપણે ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. ભાઈ ઉચ્ચ વર્ગ છે, મધ્યમ વર્ગ છે અને નિમ્ન વર્ગ છે. હવે આ જે વર્ગો જે છે એ વર્ગોની અંદર મુખ્યત્વે જે અસમાનતા આપણને જોવા મળે છે એ છે તે દરજ્જા પ્રતિષ્ઠાની બાબતમાં ઊંચા નીચા દરજ્જાની સમજણ. એટલે
આખી વાતમાં મુખ્ય વાત જે છે કે સમાજની અંદર અસમાનતા તો છે જ છે. એ અસમાનતામાં મુખ્ય જે અસમાનતા આપણને જોવા મળે છે તે શેને લઈને જોવા મળે છે? તો કે સામાજિક દરજ્જાની જે અસમાનતા જે છે. હવે સામાજિક દરજ્જાના સંદર્ભે પણ આપણે થોડીક વાત અગાઉના વ્યાખ્યાનમાં પણ કહી, આજે પણ એ વાતને થોડી દોહરાવી કે ભાઈ અસમાનતામાં જે અસમાનતા જે જોવા મળે છે એમાં પેલી સામાજિક દરજ્જાની પ્રાપ્તિની પણ સમજ છે કે સમાજની અંદર દરેક વ્યક્તિનો દરજ્જો સરખો નથી અને સમાન દરજ્જો હોવાને ન લઈને અસમાનતા વ્યાપે છે. એ પછી લિંગના આધારે હોય, જ્ઞાતિના આધારે હોય, જાતિના આધારે હોય, અને એટલે અસમાનતા એ આ પ્રકારની આપણને જોવા મળે છે. હવે જ્યારે સામાજિક વર્ગને નિસ્બત છે ત્યાં સુધી એવું કહી શકાય કે પ્રત્યેક વર્ગને સમાજની અંદર ચોક્કસ પ્રકારની સામાજિક પ્રતિષ્ઠા હોય છે. દરેક વર્ગને પોતાનો ચોક્કસ સામાજિક દરજ્જો હોય છે. આ દરજ્જાને લઈને વર્ગ વચ્ચે એક પ્રકારની અસમાનતા આપણને જોવા મળે છે અને એ અસમાનતાને લઈને સમાજની અંદર વર્ગ આધારિત સ્તરીકરણની રચના એ થતી આપણને જોવા મળે છે. આ સંદર્ભે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે વર્ગને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો રોબર્ટ બસ્ટિટ જે આપણા જાણીતા સમાજશાસ્ત્રી છે, એમને વર્ગને વ્યાખ્યાયિત કરતા એવું કહ્યું છે કે વર્ગનો સંબંધ જે છે એ દરજ્જા સાથે છે અને સમાજની વ્યક્તિઓ એ જુદી જુદી પ્રવૃત્તિઓ અને વ્યવસાયો કરતી હોવાને કારણે સમાજની અંદર જુદા જુદા દરજ્જાઓ ઉદ્ભવે છે. એટલે પ્રવૃત્તિ એટલે એમને વિશેષ ભાર કઈ બાબત પર મૂક્યો છે કે ભાઈ સમાજની અંદર લોકો જુદા જુદા પ્રકારના વ્યવસાયો પ્રવૃત્તિઓ એ કરતી હોય છે અને પ્રવૃત્તિ અને દરજ્જાને લઈને વ્યવસાયને લઈને એ જુદા જુદા પ્રકારના દરજ્જાઓ ઉદ્ભવે છે. સમાન કોટીના પેલી જે માર્ક્સની વાતમાં આવે છે વર્ગ સભાનતા, એટલે સમાન પ્રકારનું કામ કરતા હો તો એક પ્રકારની ક્લાસ કોન્શિયસનેસ ઊભી થાય. એમાં અહીંયા પણ એક જ પ્રકારનું કામ, એક જ પ્રકારની પ્રવૃત્તિ, એક જ પ્રકારનો વ્યવસાય એ આ પ્રકારની દરજ્જાની ભિન્નતા ઊભી કરે છે. આવા જુદા જુદા વ્યવસાયિક દરજ્જાઓનું એકબીજાની તુલનામાં મૂલ્યાંકન પણ થતું હોય છે. આપણે ત્યાં વ્યવસાયિક મૂલ્યાંકન પણ થતું હોય છે કે કયો વ્યવસાય ઉચ્ચ કોટીનો, કયો વ્યવસાય નિમ્ન કોટીનો અને મધ્યમ કોટીનો વ્યવસાય કેવા પ્રકારના હોય છે અને એ વ્યવસાય સાથે વ્યક્તિ જે સંકળાયેલી છે એ વ્યક્તિનો પછી આપણે વર્ગ નક્કી કરીએ છીએ. એટલે મૂળ વાત એ છે કે પ્રવૃત્તિ, વ્યક્તિની પ્રવૃત્તિ અને વ્યક્તિનો વ્યવસાય એ વર્ગ માટે નિર્ણાયક પરિબળ આપણને જોવા મળે છે. યંગ અને મેક કંઈક એવું કહે છે કે દરેક સામાજિક વર્ગ એ દરજ્જાનું બનેલું જૂથ છે જે લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવે છે. તો એક જ જૂથમાં રહેલી વ્યક્તિઓ એ સમાજની અંદર જે પ્રતિષ્ઠા જે છે એ સમાન ધરાવે છે અને એક વર્ગ એ બીજા વર્ગ કરતા દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાતો હોય છે. એટલે એક વર્ગ એવું માને છે કે અમે અન્ય વર્ગથી ઊંચા છીએ અથવા તો એક વર્ગમાં એવી સભાનતા છે કે અમો અન્ય વર્ગથી નીચા છે. એટલે આ પ્રકારની વર્ગ સભાનતા એ પ્રત્યેક વર્ગમાં આપણને જોવા મળે છે. સોરોકિનની જે વાત જે છે એ કંઈક એવું કહે છે કે સામાજિક રીતે વર્ગ સમાજના લોકોનો એક એવો સમૂહ છે જેના સભ્યો વ્યવસાયિક રીતે, આર્થિક, રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. એટલે એક જ સમાન સ્થાન ધરાવતા લોકોનું બનેલું જૂથ એટલે વર્ગ. પછી એનો માપદંડ વ્યવસાય પણ હોઈ શકે. આપણે ત્યાં હમણાં વાત કરી કે વ્યવસાયને કારણે પણ એક પ્રકારની સમાનતા ઉદ્ભવે છે. તો એક જ પ્રકારના વ્યવસાયમાં રોકાયેલા જૂથને આપણે વર્ગ તરીકે પરિભાષિત કરી શકીએ. એ જ રીતે એક જ પ્રકારની આર્થિક પરિસ્થિતિ અથવા તો આર્થિક સ્થિતિ કે આર્થિક દરજ્જો ધરાવતા જૂથને પણ આપણે આ વર્ગમાં મૂકી શકીએ અને એ રીતે સામાજિક દરજ્જાની બાબતમાં પણ આ વાત લાગુ પડી શકે. તો સોરોકિન આ કંઈક આ રીતે કે ભાઈ સમાન સ્ટેટસ ધરાવતા જે કંઈ જૂથો છે એ જૂથને એ વર્ગ તરીકે ઓળખે છે. હવે એ સિવાય બીજા પણ ઘણા સમાજશાસ્ત્રીઓએ વર્ગને વ્યાખ્યાયિત અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. પણ મૂળ વાત મિત્રો આ છે કે સમાજની અંદર જુદા જુદા જે જૂથો છે એ જૂથોમાં સમાન જે ધરી પર આવેલા જૂથો જે છે એમને આપણે સામાન્ય રીતે સામાજિક વર્ગ તરીકે ઓળખીએ છીએ. સમાજની આટલી વ્યાખ્યાઓને આધારે આપણે એની કેટલીક ખાસિયતો પણ બતાવી શકીએ.
જેમ કે પ્રત્યેક સામાજિક વર્ગની મુખ્ય વિશેષતા જે છે તે છે વર્ગ સભાનતા. એટલે હમણાં વાત કર્યું છે કે વર્ગ સભાનતા એ વર્ગની એક વિશેષ ખાસિયત રહી છે કે દરેક વર્ગ પોતે પોતાના મહત્વ અંગે, સમાજની અંદર પોતાના સામાજિક સ્થાન અંગે એક સભાન હોય છે. અને એની જે સભાનતા જે છે મિત્રો, એ સભાનતા એના વર્તનમાં, એના વ્યવહારમાં, સમાજ સાથેના અન્ય લોકોના સામાજિક સંબંધોમાં અને પ્રવૃત્તિમાં દરેક રીતે આપણને દ્રષ્ટિગોચર થાય છે. એટલે એક વર્ગના લોકોમાં સભાનતા એક પ્રકારની હોય છે અને બીજા લોકો જે હોય, બીજા વર્ગના લોકો, એમની વચ્ચે પણ એક પ્રકારની વર્ગ સભાનતા હોય છે. જેમ કે ઉચ્ચ વર્ગના લોકોમાં એક સભાનતા હોય છે. એમને પોતે પોતાના વર્ગને અપડેટ કરવા માટે અને પોતાના વર્ગમાં ટકી રહેવા માટે, કારણ કે આ પણ બહુ મહત્વનું છે કે જ્યાં ઓપન સિસ્ટમ છે, સ્તર રચનાનું માળખું જ્યાં ખુલ્લા સ્વરૂપનું છે, એ ખુલ્લા સ્વરૂપની જ્યાં સ્તર રચના જે છે, જ્યાં વર્ગ વ્યવસ્થા વધારે સ્વરૂપે આપણને જોવા મળે છે, ત્યાં વ્યક્તિના વર્ગની અંદર પરિવર્તન આવી શકે છે અને સહજ છે. ઉચ્ચ વર્ગની વ્યક્તિ જો પોતાના વ્યવસાયમાં, રોજગારમાં કે પોતાની આર્થિક જે પરિસ્થિતિ છે એમાં જો ધ્યાન ન રાખે અને કોઈ કારણસર એની આર્થિક પરિસ્થિતિ નબળી થાય, વ્યવસાયમાં નુકસાન જાય, તો આપોઆપ એનો જે દરજ્જો જે છે, સામાજિક દરજ્જો અથવા એનો વર્ગ જે છે, એ આપોઆપ નિમ્ન સ્થાને ખસી જતો હોય છે. આવા કિસ્સાઓ આપણે સમાજમાં અનેક જગ્યાએ જોતા હોઈએ છીએ કે એક પેઢીમાં આગલી પેઢીનો દરજ્જો ઉચ્ચ દરજ્જો હોય અને બીજા સ્થાને, એટલે બીજી પેઢીએ એ દરજ્જાનું સ્થાન એ મધ્યમ વર્ગ અથવા તો કેટલાક કિસ્સામાં મધ્યમથી પણ નીચે ઉતરતું જોવા આપણને મળતું હોય છે. એ જ રીતે ઉર્ધ્વગામી દિશામાં પણ આપણને આ વસ્તુ જોવા મળે છે કે કોઈ પરિવાર વર્ષો પહેલા નિમ્ન સ્થાને હોય કે મધ્યમ સ્થાને હોય અને આ પ્રકારની મહેનત, કુશળતા, આવડતને લઈને એ કુટુંબ અથવા તો એ જૂથ એ મધ્યમમાંથી ઉચ્ચ વર્ગ તરફ આવ્યું હોય અથવા એ સ્થાન પ્રાપ્ત કર્યું હોય, એવા કિસ્સાઓ પણ આપણને સામાન્ય રીતે જોવા મળે છે. પણ મૂળ વાત પેલી છે કે વર્ગ વ્યવસ્થાની અંદર વ્યક્તિએ પોતાના વર્ગમાં પોતાનું જે અસ્તિત્વ જે છે એને કાયમ રાખવા માટે સતત કોન્શિયસ રહેવું પડતું હોય છે. વિશેષ કરીને જ્યાં ઉચ્ચ વર્ગને લાગુ પડે છે, એ ઉચ્ચ વર્ગના લોકો એ આ બાબતમાં પેલા બંને વર્ગો કરતા વધારે સભાન હોય છે. નિમ્ન વર્ગના લોકો પણ સભાન હોય છે, એમને પણ ભૂલમાં પણ એમ એવું એ લોકોમાં એવી કોન્શિયસનેસ હોય છે કે ભાઈ આપણે પેલા બંને વર્ગો કરતા ભિન્ન છે, જુદા છીએ, એટલે આપણે આપણા વર્ગની વાત અથવા તો વર્ગની જીવનશૈલી છે, એ જીવનશૈલીને કેમ ટકાવી એ અંગે એમના જૂથમાં આ એક પ્રકારની સક્રિયતા અને એ પ્રકારના પ્રયત્નો એ આપણને જોવા મળે છે. એટલે વર્ગ સભાનતા એ પ્રત્યેક વર્ગની એક આ વિશેષ ખાસિયત આપણને જોવા મળે છે. બીજું લક્ષણ જે વર્ગને લાગુ પડે છે તે છે ઊંચ નીચનો સ્વીકાર. તો કે સામાજિક વર્ગનું આ બીજું આત્મલક્ષી લક્ષણ છે અને એ છે કે ભાઈ દરેક વ્યક્તિ, દરેક વર્ગના લોકો એને પોતાના ઊંચ નીચના દરજ્જાનો સ્વીકાર કરેલો હોય છે. ઉચ્ચ વર્ગના લોકો સ્વીકારી લે છે કે ભાઈ આપણે ઉચ્ચ વર્ગના છીએ. એ રીતે મધ્યમ વર્ગના લોકોએ પણ વસ્તુ સ્વીકારેલી હોય છે કે ભાઈ આપણો વર્ગ જે છે એ મધ્યમ વર્ગ છે. એ રીતે નિમ્ન વર્ગના લોકોમાં લાગુ પડે છે. એટલે એમાં અમને કોઈ અસ્પષ્ટીકરણ અથવા તો કોઈ એવી સંદિગ્ધતા એવું લાગતું નથી, કારણ કે અને દરેક વર્ગના માપદંડો જે છે, આપણી સમાજે કેટલા બધા અલગ અલગ પ્રકારના માપદંડો રચેલા છે. એ માપદંડમાં રહીને પેલી સભાનતાની સાથે દરેક વર્ગ એ પોતાના જીવનશૈલીને જીવવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે ઊંચ નીચનો સ્વીકાર કે ભાઈ એક વર્ગ અન્યથી ઊંચો છે, બીજો વર્ગ એ બીજા વર્ગથી નીચો છે, એ પ્રકારની આ સભાનતા એ પ્રત્યેક વર્ગમાં આપણને જોવા મળે છે. પછી સમાન સામાજિક દરજ્જો, કે એક જ વર્ગમાં રહેતા જે કંઈ જૂથો છે, એ જૂથોનો સામાજિક દરજ્જો જે છે એ આપણને સમાન જોવા મળે છે. હવે એ સમાન દરજ્જો જે છે એમાં મુખ્યત્વે 3 બાબતોને આધારે એ સમાનતા આપણને જોવા મળે છે. એક સમાનતા એ છે જે તે જૂથની આવક, વ્યક્તિને જૂથની આવક.
કારણ કે આવક જે છે એ વ્યક્તિ વચ્ચે આ પ્રકારના તફાવતો નિર્માણ કરે છે. અલ્ટિમેટલી મુદ્દો તો આર્થિક જ છે. આપણે ત્યાં વર્ગ વ્યવસ્થામાં જે મુખ્ય વાત જે છે તે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ, કે આર્થિક રીતે વ્યક્તિ સમૃદ્ધ થાય તો એનો વર્ગ અપગ્રેડ થતો હોય છે, અને આર્થિક રીતે વ્યક્તિમાં લો કે ડાઉન થતી હોય છે તો એનો વર્ગ જે છે એ ડાઉનવર્ડ થતો હોય છે. એટલે મુખ્ય વાત જે છે વ્યક્તિની આવક, એ સંપત્તિ, આવક અને મિલકત, વ્યવસાય, આ ઘણા બધા માપદંડો છે, પણ મુખ્ય વસ્તુ જે છે એ આવક એ સમાન હોય છે. આવકમાં પણ બીજું એક મિત્ર હું તમને કહું કે જેમ કે આપણે ત્યાં વર્ગોની અંદર મુખ્યત્વે 3 વર્ગોની તો વાત કરી, પણ સાથે સાથે આપણે પેટા વર્ગો પણ હોય છે. એટલે જેમ કે ઉચ્ચ વર્ગમાં માત્ર એક જ વર્ગ હોય છે એવું નથી હોતું. આવકના પ્રમાણમાં એમાં પણ 3 પેટા વર્ગો, જેમ કે ઉચ્ચ વર્ગ, ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ નિમ્ન વર્ગ. એટલે આપણે ત્યાં જેમ અમીરોમાં પણ ગરીબોની વાત છે. એટલે બધા જ અમીરો એક જ કેડરમાં આવે છે, એક જ પંગતમાં બેસે છે એવું નથી હોતું. એમનામાં પણ ઉચ્ચ વર્ગ, એટલે એમ કહેવાય કે ભારતની અંદર એવા પ્રકારના વર્ગોમાં સમાવિષ્ટ વ્યક્તિઓની કે પરિવારોની સંખ્યા ઘણી ગાંઠી હોય છે. એ જ રીતે ઉચ્ચ મધ્યમ કે ઉચ્ચતા ખરી, પણ એમાં એમનું સ્થાન કેવું છે, ઉચ્ચ નથી, પણ ઉચ્ચ કરતા થોડું મધ્યમ છે, નિમ્ન છે. અને ત્રીજી કેટેગરી જે છે જેને આપણે ઉચ્ચ નિમ્ન વર્ગમાં ખપાવીએ છીએ. તો આ ત્રણેયમાં આવકની બાબતમાં આપણને એક સમાનતા, એટલે ઉચ્ચ વર્ગની આવક, ઉચ્ચ મધ્યમ વર્ગની આવક અને ઉચ્ચ નિમ્નની આવકમાં આપણને તફાવત જોવા મળે છે. આવકમાં તફાવત જે છે એ આવકના તફાવતો એ બીજા તફાવતો ઉભા પણ કરે છે. જેમ કે સંપત્તિની વાત આવે કે ઉચ્ચ વર્ગ પાસે જે સંપત્તિ હોય છે તેના કરતા ઉચ્ચ મધ્યમ વર્ગ પાસે સંપત્તિ પ્રમાણમાં ઓછી હોય છે, અને એના કરતા ઉચ્ચ નિમ્ન વર્ગ જે છે એની પાસે ઉચ્ચ મધ્યમ કરતા પ્રમાણમાં ઓછી સંપત્તિ હોય છે. સંપત્તિની સાથે સાથે મિલકતની વાત પણ કરી શકાય, વ્યવસાયની પણ વાત કરી શકાય. કે ત્રણેય વર્ગોમાં વ્યવસાયિક ભિન્નતા પણ જોવા મળે છે. કે વ્યવસાય કદાચ એક હોય તો વ્યવસાયને કારણે આવકના પણ તફાવતો હોય છે. શિક્ષણનું પણ એક અંતર એમાં જોવા મળે છે. દરેકનો જે વર્ગનો જે સામાજિકની જેમ જેમ રાજકીય દરજ્જો, અને તો લગભગ આ દરેક વર્ગમાં આ એક સમાનતા જોવા મળે છે. એટલે શિક્ષણની બાબત હોય, વ્યવસાયની બાબત હોય, આવકની બાબત હોય, સંપત્તિ હોય, મિલકત હોય, તો આ એક જ વર્ગના લોકોમાં આ એક પ્રકારની સમાનતા આપણને જોવા મળતી હોય છે. અને એ સમાનતા જ પેલી વાત વર્ગને વધારે દ્રઢીભૂત કરતી હોય છે. બીજું એક મિત્રો જે વર્ગમાં આપણને જોવા મળે છે એ અંતઃલગ્ન, કે આ જે વર્ગો જે છે એ વર્ગોમાં લગભગ દરેક વર્ગ એ અંતરવિવાહિત જૂથ સ્વરૂપે આપણને જોવા મળે છે. એટલે અંતરવિવાહિત જૂથના હોય એટલે એનો અર્થ એવો નીકળ્યો કે એમના જે લગ્ન વિષયક જે વ્યવહારો છે, એ લગ્નના સંબંધો એ વર્ગ સુધી સીમિત હોય છે. એટલે આપણે કે જબરો જબરાને શોધે, કહેવાય છે ને ગામડામાં કે ભાઈ જબરો જબરાને શોધે અને મધ્યમને શોધે, નબળાને શોધે. બસ એ જ વાત છે કે એ વર્ગની અંદર લગ્નના જે વ્યવહારો છે એ લગ્નના વ્યવહારો એ આ પ્રકારના વર્ગ સાથે સંબંધિત છે. એટલે ઉચ્ચ વર્ગવાળી વ્યક્તિ લગ્નના જે સંબંધો જે છે તો એવા પરિવાર સાથે બાંધશે કે જે એની વર્ગને સાથે સુસંગત હોય. વિશેષ કરીને લગ્નની બાબતમાં મિત્રો આપણે ત્યાં એટલી સભાનતા જોવા મળે છે આજે પણ, કે ઘણા કિસ્સામાં આપણે જોતા હોઈએ છીએ કે કોઈ એક પરિવારની અંદર પરિવાર માનો કે મધ્યમ કોટીનો છે, અને એમાં કોઈ ઉચ્ચ વર્ગની વ્યક્તિના વર્ગ તરફથી કોઈ માંગણી આવે સંબંધ બાંધવા માટે, સંબંધને નિર્માણ કરવા માટે કે બાંધવા માટે, તો તરત આ વસ્તુને આપણે નજરમાં લેતા હોઈએ છીએ. કે તુરંત આપણને કહી બરાબર છે, આપણા સમાજના છે, આપણી જ્ઞાતિના છે, બધી વાત સાચી, પરંતુ એ લોકો આપણાથી ઘણી રીતે સંપન્ન છે, આપણા કરતાં આર્થિક રીતે એનું સ્થાન જે છે ઊંચું છે, તો આર્થિક સ્તર એમનું ઘણું ઊંચું છે. એટલે આપણે જ્ઞાતિગત સંબંધોમાં તો બરાબર છે, પણ આર્થિક સંબંધોમાં થોડીક વધારે પ્રકારની અસમાનતા જોવા મળે છે. તો એ અસમાનતાને લઈને ક્યારેક એ એવા પ્રકારના પરિવારો સાથે આવા લગ્ન સંબંધો ગોઠવાતા નથી બંને છેડે. તો સામે છેડે ઘણી વાર એવું પણ બને
કે નિમ્ન હોય એમના સ્થાન કરતા, તો તરત એનું એ અંગે પણ આપણે ધ્યાન દોરાતું હોય છે. ભાઈ બરાબર છે, પારિવારિક રીતે જ્ઞાતિગત રીતે બરાબર, પણ એમનું જે આર્થિક સ્તર જે છે અથવા આર્થિક મોભો જે છે એ મોભો એ અમારા કરતા ઘણો નીચો છે, માટે આ પ્રકારના પરિવારો વચ્ચે આવું લગ્ન ગોઠવવું એ લગભગ આમ અનુકૂળ નથી, કારણ કે ભવિષ્યમાં એ બીજા પ્રશ્નો ઉભા કરે. તો તમે જુઓ, વાત પેલી જ્ઞાતિના ગુણની નથી. આમાં જ્ઞાતિના ગુણ તો બરાબર છે કે અમારી જ્ઞાતિ છે, એ જ્ઞાતિ ગોળ એક છે, લગ્ન સંબંધ બાંધવામાં કોઈ બીજા અવરોધો કે બીજા નિષેધોની કોઈ વાત નથી. પણ મુખ્ય વાત જે છે એ આર્થિક છે. અને આજના સંદર્ભમાં તો આપણે આ વિશેષ જોતા હોઈએ છીએ. આપણે સોશિયોલોજીના વિદ્યાર્થી તરીકે આ ઓબ્ઝર્વેશન તમારું કદાચ હશે કે વર્તમાન સમયમાં દીકરી અને દીકરા વચ્ચે કે આ પ્રકારના જે સંબંધો ગોઠવાય છે, એ સંબંધોમાં સામાજિક તાણાવાળા તો જોવાય છે, પણ વિશેષ જે જોવામાં આવે છે તે કે એ જે તે પરિવાર આર્થિક રીતે કેટલો સંપન્ન છે. એટલે એ વાત પેલા સીધા વર્ગને નક્કી કરે છે કે ભાઈ એ લોકો આપણા કરતા જબરા છે, એમ સામાન્ય ભાષા કે આપણા કરતા આર્થિક રીતે સંપન્ન છે, મોભાદાર છે. તો આ વસ્તુ એ આપણને અસર કરે છે. એટલે દરેક વર્ગ એ રીતે પેલા વર્ગોમાં પણ છે, માત્ર ઉચ્ચ વર્ગની અંદર જ આ પ્રકારના અંતરવિવાહી જૂથો છે અથવા તો એ પ્રકારના વ્યવહારો થાય છે એવું નથી. નિમ્ન વર્ગની અંદર પણ એ જ વ્યવસ્થા હોય અને મધ્યમ વર્ગના પરિવારોમાં પણ એ જ વ્યવસ્થા આપણને જોવા મળે છે. એટલે એ રીતે દરેક વર્ગ એ અંતરવિવાહી જૂથ છે, એ વાતની આપણે અહીંયા પુષ્ટિ કરી. બીજું મિત્ર એક વિશેષ લક્ષણ જે વર્ગના અનુસંધાને જોવા મળે છે તે છે કે વર્ગનું એકમ જે છે કુટુંબ છે. કેવી રીતે કુટુંબ? તો કે વર્ગ જે છે એ જુદા જુદા કુટુંબનો બનેલો છે. હમણાં કહ્યું ને કે ભાઈ સંપન્ન પરિવારો એકત્રિત થાય, સંપન્ન પરિવારોની સંખ્યા જે કઈ હોય, 5-25 સંપન્ન પરિવારો એક વર્ગ નિર્માણ કરે, એ રીતે 5-25 મધ્યમ વર્ગના પરિવારો એ પ્રકારના વર્ગને નિર્ણય નક્કી કરે. એટલે વર્ગનું મુખ્ય પરિબળ જે છે અથવા તો નક્કી કરનારું પરિબળ જે છે એ આપણને કુટુંબ જોવા મળે છે. કુટુંબનો એક કોટિક્રમ પણ છે આપણે ત્યાં, કે વિભિન્ન પ્રકારના કોટિક્રમોમાં કુટુંબના બધા જ સભ્યો, જે કંઈ સભ્યો છે એમનો દરજ્જો જે છે એ સમાન દરજ્જો આપણને જોવા મળે છે. જન્મ સમયે વ્યક્તિનો કુટુંબ એ એના વર્ગને નક્કી કરતું અર્પિત દરજ્જો છે. આપણે ત્યાં ધનાઢ્ય પરિવારમાં જે વ્યક્તિનો જન્મ થયો હોય તો એને આપોઆપ ધનાઢ્યનું, શ્રીમંતનું અને ઉચ્ચ વર્ગનું જે સ્ટેટસ છે, અર્પિત જે દરજ્જો છે, સામાજિક સ્થાન છે, એ પ્રાપ્ત થઈ જાય છે. એ રીતે મધ્યમ અને એમ રીતે નિમ્ન પરિવારમાં જન્મ્યા હોય તો એમને નિમ્નનું સ્ટેટસ મળે. બીજી વાત એ છે કે પતિ પત્નીના સંબંધોમાં પણ એ વસ્તુ છે કે લગ્ન પછી પત્નીનો જે સ્ટેટસ છે એ પેલા પતિના સ્ટેટસ સાથે સુસંગત થઈ જાય છે. એટલે ભલે જ્યારે લગ્ન પહેલા એ જે સ્ત્રી હોય એના પિતાનું સ્ટેટસ જે હોય તે મધ્યમ હોય, પણ લગ્ન પછી એ જે પત્ની છે એ પત્નીનું સ્ટેટસ એ પેલું મધ્યમ ન રહેતા પોતાના પતિનું જે સ્ટેટસ છે એ સ્ટેટસની સાથે જોડાઈ જાય છે. એટલે એ રીતે કુટુંબ આ મહત્વનો એક માપદંડ આ વર્ગને નક્કી કરવા માટે આપણને જોવા મળે છે. બીજી વાત જે છે કે ભાઈ વર્ગની એક વિશેષતા બીજી પણ એ છે કે વર્ગ જે છે એની જે જીવનશૈલી, પ્રત્યેક વર્ગની જીવનશૈલી સમાન છે. સમાન હવે જીવનશૈલી એટલે શું કે ભાઈ લોકો જે જીવન તરાહમાં જીવતા હોય એ જીવન તરાહ એ એટલી લોકોની જીવનશૈલી. એમાં બધી બાબતોનો આપણે સમાવેશ કરીએ. એમાં સમાજના તમામ પાસાઓ, જે આર્થિક પાસું પણ આવી જાય, સામાજિક પાસું પણ આવી જાય, શૈક્ષણિક પાસું પણ આવી જાય, મનોરંજન વિષયક પાસું આવી જાય, કોઈ પણ બધા જ પાસાઓનો સમાવેશ જીવનશૈલીમાં આપણે કરતા હોઈએ છીએ. એટલે આ જે વર્ગો છે એ વર્ગોના જીવનશૈલીની વિશેષતાઓમાં જોવા મળીએ. જેમ કે એક વાત આવે કે ભાઈ એમનું મકાન, એટલે ઉચ્ચ વર્ગના જે મકાન રેસિડિંગ પેટર્ન એ ભિન્ન છે, તો પેલા વર્ગની પણ એનાથી જુદી છે. આપણે શહેરી સમાજની અંદર તો વિસ્તાર પ્રમાણે નક્કી થાય છે કે ભાઈ તમે કયા વર્ગને બિલોંગ કરો છો, જે વર્ગ સાથે તમે સંબંધિત છો, તો તમને પ્રથમ દ્રષ્ટિએ લોકો તમને વિસ્તાર સૂચવે કે તમારો વર્ગ આ પ્રકારનો છે તો તમારે
આ વિસ્તારની અંદર વસવાટ કરવો જોઈએ અથવા તો આ વિસ્તાર તમારા માટે યોગ્ય છે. એટલે મકાન, આપણે ત્યાં મકાનની રચના અને મકાનનો પ્રકાર એ ચાલી, પછી ઝૂંપડપટ્ટી, ફ્લેટ અને સ્વતંત્ર મકાન, ટેનામેન્ટ, બંગલોઝ, આ બધા મકાનોની જે ટાઈપ જે છે એ ટાઈપ કોની સાથે સુસંગત છે? આપણા વર્ગ સાથે. એટલે તુરંત કોઈ વ્યક્તિ કહે છે કે હું બંગલોમાં વસવાટ કરું છું અથવા મારે બંગલો છે, એટલે તુરંત આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કંઈક બીજા એટલે વિશેષ વર્ગ, એટલે જેમ કે એલિટ ક્લાસ અથવા તો ભદ્ર વર્ગ, શ્રીમંત વર્ગને બિલોંગ કરે છે. અથવા કોઈ એમ કહે કે ભાઈ મારું મકાન એ સાદું એક રૂમ રસોડાનું મકાન છે, તુરંત આપણને એના પેલા લોઅર મિડલ ક્લાસ તરફ આપણને દિશા સૂચન કરે. એટલે વ્યક્તિના મકાનની રચના, મકાનનો પ્રકાર અને મકાનનો વિસ્તાર પણ મહત્વનો છે. એ જીવનશૈલી નક્કી કરતું પરિબળ છે. કેવળ મકાન નહીં મિત્રો, મકાનની સાથે સાથે આપણે એના રાચરચીલાને પણ કન્સિડર કરતા હોઈએ છીએ. આજે તો લોકો સામેથી કહેતા હોય છે કે ભાઈ મારે 1 કરોડનું મકાન છે, 1 કરોડનું મકાન છે ને એ 1 કરોડના મકાનની અંદર મેં 20 થી 25 લાખ રૂપિયાનું એનું રાચરચીલું કર્યું. એટલે તરત મકાનની કિંમતની સાથે સાથે વ્યક્તિ રાચરચીલાને પણ એની કિંમત આપતી હોય છે. એટલે કુલ સરવાળો માંડીને મારું મકાન જે છે એ મને 1.5 કરોડમાં પડ્યું કે 2 કરોડમાં પડ્યું. એટલે તુરંત કેવળ મકાન એટલે 4 દિવાલોનું મકાન નહીં, મકાનની સાથે એનું રાચરચીલું. અને આપણે જોઈએ છીએ કે લોકો રાચરચીલા પાછળ કેટલો બધો ખર્ચ એ કરતા હોય છે. એટલે એ મૂળ પેલી આર્થિક આવકની સાથે જોડાયેલું છે. પછી એમનો વ્યવસાય કયા પ્રકારનો છે, વ્યવસાય પણ આવક નક્કી કરે છે. પછી જીવન ધોરણ, કે દરેક વર્ગનું જીવન ધોરણ ભિન્ન છે. એમનું રહન સહન, એમના ખર્ચ કરવાની ક્ષમતા, અને એ કહેવાય કે ભાઈ પરચેઝિંગ કેપેસિટી, દરેક વર્ગની પોતાની ખરીદ શક્તિ જુદી જુદી હોય છે. એ ખરીદ શક્તિનો જે મુખ્ય આધાર જે છે એ છે વ્યક્તિની એ આવક છે. પછી બાળ ઉછેર અને કુટુંબ જીવનની પદ્ધતિ. આપણે ત્યાં બાળ ઉછેરમાં પણ વર્ગની બાબત સ્પષ્ટ થાય છે કે દરેક વર્ગના બાળકોનો ઉછેર જે છે એ ભિન્ન રીતે થતો હોય છે. ઉચ્ચ વર્ગના બાળકોનો ઉછેર જુદી રીતે થાય છે, એ રીતે મધ્યમ વર્ગના બાળકોનો ઉછેર જુદી રીતે થાય છે, અને નિમ્ન વર્ગના બાળકોની પણ એક અલગ તરાહ હોય છે. બાળ ઉછેરની સાથે સાથે શિક્ષણની બાબતની પણ આપણે વાત કરી શકીએ કે બાળકો, દરેક વર્ગના બાળકોનું જે શૈક્ષણિક માહોલ જે છે એ પણ ભિન્ન છે. અને આપણે ત્યાં વિશેષ કરીને શહેરી વ્યવસ્થામાં સ્કૂલોની ભિન્નતા જે છે એ તુરંત એ પેલી ભિન્નતા સાથે જોડાઈ જાય છે, વર્ગની ભિન્નતા. એટલે હવે સ્કૂલ માટે તમે કેટલા હોશિયાર છો, કેટલા પાવરદાર છો, બાળક કરતા બાળકના વાલી કેટલો સક્ષમ છે આર્થિક રીતે, એ વધારે ધ્યાનમાં લેવાતું હોય છે. કારણ કે હવે શાળા અથવા તો શાળા શિક્ષણ જે છે એ જુદી રીતે, ખાસ કરીને એક વ્યવસાયના સંદર્ભમાં આપણે જોઈએ છીએ, અને એમાં બાળકની ક્ષમતાની સાથે સાથે માતા પિતાની ક્ષમતા કેટલો ખર્ચ કરી શકે એમ છે, એનું આર્થિક ભારણ કઈ રીતે વહન કરી શકે, કેટલું વહન કરી શકે એમ છે, એ બાબતને પણ ધ્યાનમાં લઈને એ બાળકને પ્રવેશ આપવો કે નહીં, એ બાળકની પેલી માર્કશીટ નહીં, પરંતુ પિતાનું પેલું બેલેન્સ શીટ જે છે, બેંકનું બેલેન્સ શીટ, એ મહત્વનું આપણને સમજાતું જાય છે કે ભાઈ આ છે. તો એ શિક્ષણની વાત જે છે એ પણ જીવન. અને સામે છેડે વર્ગ સભાનતામાં વસ્તુ પણ આપણને જોવા મળે છે. આવી કિસ્સાઓ પણ આપણે જોયા છે કે બાળકની સાથે બાળક કઈ સ્કૂલમાં ભણે છે એ પણ માતા પિતા સામેથી આપણને કહેતા હોય છે. એ લોકો પ્રેસ્ટીજ ઇસ્યુ એને માનતા હોય છે કે ભાઈ અમારું બાળક તો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે, એટલે એ સ્કૂલનું નામ અને સ્કૂલમાં કેટલો ખર્ચ છે, એની શું ફીસ છે, એ સિવાય અન્ય બાળકોની તુલના, એટલે સ્કૂલની તુલના એટલે તરત વર્ગ સાથે જોડે છે. એટલે એ પણ જીવનશૈલીનો એક હિસ્સો આપણે કહી શકીએ. મનોરંજનના સાધનો આ પણ બહુ મહત્વનું એક સ્વરૂપ છે મિત્રો, કે આ દરેક વર્ગના મનોરંજનના જે સાધનો જે છે એ પણ ભિન્ન છે. કે ઉચ્ચ વર્ગના લોકો જે મનોરંજનના સાધનો અથવા તો મનોરંજન સ્વરૂપે માણે છે, અને એ થાય એથી ભિન્ન સ્વરૂપનું મનોરંજન કે મનોરંજનના સાધનો એ મધ્યમ વર્ગના હોય છે, અને એનાથી ભિન્ન એ નિમ્ન વર્ગના હોય છે. આપણે ત્યાં તમને કદાચ ક્લબ કોન્સેપ્ટ જે આવ્યો,
વિશેષ કરીને મેટ્રો સિટીની અંદર ક્લબ, જેમ કે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદની અંદર કર્ણાવતી ક્લબ છે, રાજપથ ક્લબ છે, અને કેટલી બધી અમદાવાદની અંદર કેટલી બધી ક્લબો છે. એ ક્લબ કલ્ચર મિત્રો આવવાનું કારણ એક આ પણ છે, અને એ અત્યારનું છે એવું નથી, વર્ષો જૂનું છે. બ્રિટિશ શાસનથી આ કલ્ચર ચાલે છે. તો એ ક્લબ કલ્ચરનું આ જ છે. એ રીતે આપણે ત્યાં ઘણા તમને ખબર હશે કે મનોરંજન માટે નાટ્યગૃહો બહુ શરૂઆતમાં અમદાવાદની અંદર પ્રેમાભાઈ હોલ છે, જયશંકર સુંદરી હોલ છે, અને ટાઉન હોલ, આ બધા કેટલા બધા નાટ્યગૃહો હતા. તો એમાં જ્યારે મનોરંજનનું કોઈ આપણી પાસે સાધન નહોતું, તો એવી જ સમયે શ્રીમંતો, એવું કહેવાય છે કે શ્રીમંતો એ આ નાટકો જોવા જતા. મધ્યમ વર્ગના લોકોને તો બેસવાનો કોઈ ક્લાસ જ નહોતો. એમ બહુ સીમિત વર્ગમાં આ નાટક જોવાતું. અને એ પછી ફિલ્મ આવ્યા. અમદાવાદના સિનેમા ગૃહો નહોતા જ્યાં સુધી, તો ત્યાં સુધી નાટ્યગૃહોનો મહિમા હતો. એટલે પછી શું થયું, સિનેમા ગૃહો આવે એટલે આ આખો જે વર્ગ જે છે એ નાટ્યગૃહોમાં તો જતો જ જતો, પણ જોડે જોડે હવે સિનેમા ગૃહમાં જતો થયો. એટલે નાટ્યગૃહોમાં આ પેલા મધ્યમ વર્ગને પ્રવેશ ત્યારે મળ્યો કે જ્યારે સિનેમા ગૃહમાં આ ઉચ્ચ વર્ગે પ્રવેશ કર્યો. એક સમય અમદાવાદની અંદર એવું કહેવાતું કે સિનેમા જોવા જવું એક સ્ટેટસ ગણાતું. આપણે કદાચ તમને ખબર હશે કે અમદાવાદમાં ડ્રાઇવિંગ સિનેમા છે. મને યાદ છે કે અમે જ્યારે અહીં અમદાવાદમાં અભ્યાસ કરતા ત્યારે આજથી 35-40 વર્ષ પહેલાની હું વાત કરું છું, ત્યારે અમે એવું સાંભળેલું. અમે પછી તો એ જોવા ગયેલા, પણ શરૂઆતમાં એવું સાંભળેલું કે આ અમદાવાદની અંદર એક ડ્રાઇવિંગ થિયેટર છે, એટલે ગાડી હંકારીને ચલાવીને અંદર જવાનું, ગાડીમાં બેઠા બેઠા પિક્ચર જોવાનું. એટલે આપણા માટે બે વસ્તુ, ગાડી હોવી અને ગાડીમાં બેસીને પિક્ચર જોવું. એટલે આખી વાત તમને નવી લાગે. અને બહુ સંપન્ન પરિવારો, એ રીતે પેલી અમદાવાદની અંદર ફરતી હોટલ, પતંગ હોટલની વાત હતી કે ભાઈ અમદાવાદમાં એક હોટલ એવી છે કે જે ફરે છે, ફરતી હોટલ છે, પણ ત્યાં તો કોઈનાથી જવાય નહીં. એના માટે તો શ્રીમંત વર્ગ, આપણે અમદાવાદની અંદર શાહીબાગ વિસ્તાર જે છે, આખો વિસ્તાર જે છે એ જે ઓળખ છે એની, કે ભાઈ અમદાવાદમાં જે મિલ માલિકો અને જેને સંપન્ન અને ભદ્ર વર્ગના લોકો જે છે એ વિસ્તાર એટલે શાહીબાગ. તો આ જીવનશૈલીનો હિસ્સો છે. એ વિસ્તારમાં આપણે જઈએ તો આપણને તુરંત ખ્યાલ આવી જાય કે આ વર્ગ, આ જે વિસ્તાર જે છે એ વિસ્તાર એ કયા કયા વર્ગ સાથે સુસંગત છે. એટલે આ પણ એક જીવનશૈલીનો હિસ્સો છે. પછી આપણો ધર્મ, આપણે ત્યાં ધર્મને પણ વર્ગ સાથે જોડ્યો છે. એની વાત હું આગળ કરવાનો છું કે ધર્મમાં સ્તરરચનાનું માળખું કઈ રીતે જોવા મળે છે. તો આ જીવનશૈલીની વાત મેં તમને કરી કે જીવનશૈલીમાં આ પ્રકારના તફાવતો એ આપણને જોવા મળે છે. પછી બીજું મિત્રો એ છે કે આ વર્ગનું બીજું એક લક્ષણ છે એનું સ્વયંજનિતા. વર્ગ એ કોઈ પ્લાનબદ્ધ આયોજનબદ્ધ નિર્માય છે એવું નથી. હમણાં જ કહ્યું ને કે વર્ગ જે છે એ સમૂહ જીવન, શ્રમ વિભાજન, જન્મજાત તફાવતો, સામાજિક વાતાવરણ તફાવતો, દરજ્જા મૂલ્યાંકન કરવાની પદ્ધતિ વગેરે બાબતો ઉપર નિર્ણાય છે. એટલે આમાં કોઈ ચોક્કસ વ્યક્તિ ચોક્કસ વર્ગ સાથે સુસંગત છે એવું આપણે માની લેવાની જરૂરિયાત રહેતી નથી. અને એમાં તો સંપૂર્ણ અવકાશ છે, મુક્ત, જેને કહે છે કે ઓપનનેસ છે એમાં, કે નિમ્ન વર્ગની વ્યક્તિ મધ્યમ વર્ગમાં આવી શકે, મધ્યમ વર્ગની વ્યક્તિ ઉચ્ચ વર્ગમાં જઈ શકે, ઉચ્ચવાળી મધ્યમમાં, મધ્યમવાળી નિમ્નમાં. એટલે આવા અને જવાના રસ્તાઓ ખુલ્લા છે. પણ મૂળ વાત પેલી છે કે તમારું જે મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકન સતત બદલાતું છે. અને આપણે એમાં તો વ્યક્તિનું, જેમ આપણે એપીઆઈ ની વાત કરીએ છીએ, તમારા એપ્રેઝલ રિપોર્ટ, એમ વ્યક્તિનો પણ એપ્રેઝલ રિપોર્ટ તૈયાર થતો હોય છે પ્રતિ વર્ષ. આપણે કદાચ તમને ખબર હશે કે આપણે ત્યાં દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થતી હોય છે, તો હવે તો માત્ર વસ્તી ગણતરી એટલે કેવળ વસ્તીની વાત નથી કરતા, આપણે સામાજિક, આર્થિક, સામાજિક સ્થાનની પણ વાતમાં જોડી છે. એટલે વસ્તી ગણતરીની જે માહિતી આપણને જ્યારે મળે છે ત્યારે આપણને કેટલી બધી સમજણ એને માહિતી આપે છે કે ભાઈ દરેક કેટલા બધા લોકોની સામાજિક આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. અને આપણને પોતાને પણ સમજાય છે કે 10 વર્ષ પહેલા આપણી સ્થિતિ શું હતી ને આજે આપણી સ્થિતિ શું છે. એટલે વ્યક્તિનું મૂલ્યાંકન જે છે એ સતત બદલાતું જાય છે. પણ બદલાવાના મુખ્ય કારણો કયા કયા એ મેં હમણાં તમને કહ્યું તેમ કે ભાઈ તમારો વ્યવસાય, તમારી આવક, તમારા વ્યવસાયિક આવકની સાથે તમારું અલગ અલગ પ્રકારના જૂથો સાથેનું સંકલન અથવા તો એક પ્રકારનું એસોસિએશન,
આ ઘણી બધી બાબતો એ તમારે આ વર્ગને નક્કી કરતા જોવા મળે છે. એટલે એ રીતે વર્ગ જે છે એ સ્વયંજનિતતાનું આ લક્ષણ ધરાવે છે. તો આ વાત કરી મિત્રો કે ભાઈ વર્ગ એટલે શું અને વર્ગની શું ખાસિયતો હોઈ શકે. હવે આપણે વાત કરવી છે કે વર્ગના નિર્ણાયકો કયા કયા છે. તો મુખ્યત્વે કોઈ પણ સામાજિક વર્ગના બે નિર્ણાયકો છે. એક આત્મલક્ષી નિર્ણાયક અને બીજું છે વસ્તુલક્ષી નિર્ણાયક. તો આત્મલક્ષી જે પરિબળ જે છે એ કયા કયા પરિબળોમાં એમાં કઈ કઈ બાબતોને આપણે સમાવિષ્ટ કરી શકીએ. તો આત્મલક્ષી પરિબળોની અંદર પહેલી વાત તો એ આવે છે કે ઊંચ નીચના ભેદભાવ, પછી પોતાના વર્ગ દરજ્જા વિશેની સભાનતા અને સામાજિક વર્ગના આ મહત્વના કહી શકાય એવા આત્મલક્ષી નિર્ણાયક પરિબળો છે. એટલે બે બાબત વિશેષ આપણું અહીંયા ધ્યાન કે છે કે પ્રત્યેક વર્ગમાં આ એક બાબત જોવા મળે છે, તે છે ઊંચ નીચનો ભેદભાવ અને પોતાના વર્ગ વિશેની સભાનતા. આ બે બાબત એ આપણને આ વ્યક્તિના દરજ્જાને નક્કી કરવા માટેની મહત્વની આધાર જોવા મળે છે. આપણે જમાતમાં જોતા હોઈએ છીએ કે પ્રત્યેક દરજ્જાને પોતાની એક અલગ પ્રકારની પ્રતિષ્ઠા હોય છે અને પ્રતિષ્ઠાની બાબતમાં સમાજની અંદર ઊંચ નીચના તફાવતો આપણે જોઈ શકીએ છીએ. અને આ જે તફાવતોનો જે ભેદભાવ જે છે એ ભેદભાવ એ પેલા મૂલ્યાંકન પર આધારિત છે. એટલે સમાજની અંદર નિમ્ન વર્ગની વ્યક્તિ હોય તો એનું મૂલ્યાંકન જુદા સ્વરૂપે થાય, મધ્યમ વર્ગની વ્યક્તિ જે છે તો એનું મૂલ્યાંકન જુદી રીતે થાય, અને ઉચ્ચ વર્ગની વ્યક્તિ હોય તો એનું મૂલ્યાંકન જુદી જુદી રીતે થતું હોય. દાખલા કે આપણે કોઈને એવું વાત કરવી હોય કે ભાઈ સમાજની અંદર મનોરંજનના સાધનની વાત કરીએ, શિક્ષણના સાધનોની વાત કરીએ તો તમને જુદા જુદા પ્રકારની વર્ગ સભાનતા એમાં તમને જોવા મળે. દાખલા તરીકે મકાનની જ વાત મેં અગાઉ તમને કરી કે આજે તમારે કોઈ મકાનની ખરીદી કરવી છે તો મકાનની ખરીદી કરતા પહેલા તુરંત તમે વિચાર શેનો કરો છો? તમારા વર્ગનો, કે ભાઈ ઉભા આપણે પાસે પૈસા છે, બધી વાત બરાબર છે, પણ આપણે કયો વર્ગ બિલોંગ કરીએ છીએ અથવા આપણી ગણતરી કયા વર્ગમાં થાય છે. તો જે વર્ગમાં તમારી ગણતરી થતી હશે તે પ્રકારના વર્ગના લોકો અમદાવાદમાં કે શહેરમાં કયા વિસ્તારમાં વસવાટ કરે છે. એટલે આપણે પેલો વસવાટ નક્કી કરતા વિસ્તાર નક્કી કરીએ છીએ કે મારે શહેરમાં કયા વિસ્તારમાં વસવાટ કરવો છે. હવે હું જ્યારે વિસ્તાર નક્કી કરું છું, વિસ્તાર નક્કી કરવામાં કઈ બાબતને ધ્યાન પર લઉં છું? મારો વર્ગ. એવું બરાબર ભાઈ, મારો વર્ગ હું મધ્યમ વર્ગમાં છું તો શહેરનો કયો વિસ્તાર જે છે કે જે મારા વર્ગ સાથે સુસંગત છે, કે મકાનની કિંમત, એ સિવાય ઘણી બધી બાબતો, કેવળ મકાનની ઘણી બધી બાબતોને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. બાળકોનું શિક્ષણ અને અવર જવરના સાધનો અને ઘણી બાબતને આપણે નજરમાં લઈએ છીએ. તો બધી રીતે આ મારો વર્ગ સુસંગત છે ખરો? એક વાત મારા મિત્રએ કહેલી કે ભાઈ અમદાવાદમાં એ વાત છે કે પૈસા હતા થોડાક, એટલે એમને વિચાર કર્યો કે ભાઈ બંગલોમાં મારે રહેવું છે. વાત એને મૂળ એનો શોખ હતો કે ભાઈ બંગલોમાં રહેવું એક સપનું છે મારું, તો એને સાકાર કર્યું પણ રીતે. અને પણ શું થયું કે એને દૂર વિસ્તાર પસંદ કર્યો, કારણ કે એના માટે એના બજેટને અનુરૂપ એ વિસ્તાર હતો. હવે થયું એવું કે મકાન તો એને એની જે પોતાની ક્ષમતા હતી એ પ્રમાણે એને મળ્યું, પણ મકાનમાં રહેવા ગયા એને લગભગ 3 વર્ષ પછી પરત પાછા જે મૂળ જગ્યાએ રહેતા હતા એ પાછા પરત ત્યાં આવી ગયા. એટલે વાત નીકળી કે ભાઈ એવું કેમ કર્યું? તમારી ઈચ્છા હતી કે બંગલોમાં રહેવું અને તમે તો ગયા પણ ખરા અને પાછા આવી ગયા, એવું કોઈ શું કારણ? એટલે પછી તરત આ વાત એને સમજાવ્યું કે ના, મેં મારી એક નિર્ણય કરવામાં ભૂલ કરી કે મારે એ વિચાર ન આવ્યો કે હું કયા વર્ગમાં છું. હું રહેવા ગયો તો ખરો, પણ ગયા પછી મને ખ્યાલ આવ્યો કે માત્ર મકાનની વાત નથી, એ સિવાય ઘણી બધી બાબતો જે છે મને રોજે રોજ અપીલ કરતી હતી. અને અવમાનના ઘરમાં રહેવું, લોકોની અમુક પ્રકારની જે કંઈ ઇન્સલ્ટ થાય, એમ કહેવાય કે રહેતા હોય બંગલોમાં પણ આપણું સામાજિક જે મૂલ્યાંકન જે છે એ જુદી રીતે થતું હોય. એટલે મનોમન વિચાર કર્યો કે હવે આ વિસ્તારમાં કે આ મકાનમાં લાંબો સમય રહી ન શકાય, કારણ કે એની સ્વમાનનો અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. એટલે જુઓ કે પૈસા તો એને પણ ચૂકવ્યા હતા, મકાનની કિંમત તો એને જ આપી દીધી, બીજાઓએ આપી, પણ કેવળ મકાન નહીં, એની સાથે બીજા બધા બાબતો, એની
ઘણી બધી બાબતો હતી કે જેને અપીલ કરી કે નહીં મારે આ વર્ગમાં રહેવું, આ અહીંયા વિસ્તારમાં રહેવાથી લાંબી ગાળે મને નુકસાન થાય એમ છે, સામાજિક રીતે આર્થિક રીતે પણ. એટલે આ બાબત પણ આપણે મહત્વની હોય છે. એટલે દરેક વ્યક્તિ એ રીતે આપણે ત્યાં શિક્ષણની મેં વાત કરી ત્યાં બાળકોને શિક્ષણ આપવાની બાબતમાં પણ વસ્તુ છે કે કઈ શાળામાં કે કઈ કોલેજમાં કે કઈ યુનિવર્સિટીમાં શિક્ષણ આપવું. અને એથી વિશેષ તમને કહું કે આપણે તો શિક્ષણની સ્ટ્રીમ પણ નક્કી કરીએ છીએ. અને મને યાદ છે કે ગામડાની અંદર હોનહાર વિદ્યાર્થીઓ હોય, હવે તો સરકાર અલગ અલગ પ્રકારની મદદ પણ કરે છે અને માર્ગદર્શન પણ આપે છે. વર્ષો પહેલા મને યાદ છે કે ગામડાની અંદર મધ્યમ વર્ગનો પરિવાર હોય અને માનો કે એમનું સંતાન કોઈક 12માં કે 12 સાયન્સમાં સારા પર્સન્ટેજ લઈ આવ્યું હોય અને મેડિકલમાં જઈ શકે એવી ક્ષમતા ધરાવતું હોય પ્રવેશને લાયક, છતાં પણ એ પરિવારે નિર્ણય બદલ્યો હોય બાળકના શિક્ષણ માટે કે નહીં આપણે મેડિકલમાં એડમિશન નથી લેવું, ભલે મેરિટના આધારે મળતું હોય પણ આપણી આર્થિક ક્ષમતા એટલી બધી નથી કે આ સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકીએ. ઓપન કેટેગરીમાં આવતા હોય એમાં પણ, એટલે કે આટલી બધી ફીસ આપણે ભરી ન શકીએ અને ભવિષ્યમાં પછી બાળકને તકલીફ થાય અને પછી જુદા જ પ્રકારની પેલી નહીં આપણે ત્યાં લઘુતા ગ્રંથિમાં ગુરુતા ગ્રંથિનો મુદ્દો છે, એમ લઘુતા ગ્રંથિ પણ છે. એટલે બાળક મનોમન મુંજારો અનુભવે અને માતા પિતા આર્થિક રીતે સંકળામણ અનુભવે. એટલા માટે થઈને આપણે ભલે બીજા અભ્યાસક્રમ બાબતે વિચારીએ પરંતુ આ વિશે નથી વિચારવું. તો આવું એક તો તમે જુઓ શિક્ષણ, બાળક તો હોનહાર છે, બાળકને તો પર્સન્ટેજ મળે છે, પણ કોઈ કિસ્સામાં આવા અપવાદરૂપ કિસ્સાઓ હોય છે. પણ મૂળ વાત તો એ છે કે ભાઈ આપણું બાળક આવી કોલેજમાં અને આવી યુનિવર્સિટીમાં ભણવા જાય તો કેટલી એની માનસિક રૂપે અસર થાય અને આપણી આર્થિક સંકળામણ કેટલી બધી વધી જાય. માટે નિર્ણય બદલાવ હોય. એટલે કઈ સ્કૂલમાં પ્રવેશ લેવો, કઈ કોલેજમાં એડમિશન લેવું, એ સાથે સાથે મિત્રો આપણે ત્યાં મનોરંજનના અન્ય સાધનો જેમ કે પ્રવાસ જવા માટેના સ્થળો અને જમવા માટેના પણ સ્થળો. આપણે ત્યાં હોટલોની પસંદગીમાં જમવા માટે કઈ હોટલમાં જઈશું એમાં પણ ખિસ્સું નક્કી નથી કરતું. ખિસ્સામાં તો રૂપિયા છે જ, પણ સાથે સાથે આપણે બાબત પણ નક્કી કરીએ છીએ કે ભાઈ આપણે કયા વર્ગને બિલોંગ કરીએ છીએ. એટલે આપણા હોટલની પસંદગીમાં, આપણી શિક્ષણની પસંદગીમાં, આપણા વિસ્તારની પસંદગીમાં, આપણા મકાનની પસંદગીમાં દરેક વર્ગ, એ કેવળ ઉચ્ચ વર્ગની વાત નથી, સેમ વસ્તુ નિમ્ન વર્ગમાં પણ જોવા મળે છે. એ જ વસ્તુ તમને મધ્યમ વર્ગમાં પણ જોવા મળશે. તો આ એક એનું આત્મલક્ષ્ય. અને આ બધી બાબતો મિત્રો તમને સીધી રીતે દેખાય નહીં, પણ અહીં આંતરિક સમજની વાત છે. એટલે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, એવી ગુજરાતીની જે કહેવત છે ને સર્વથા ઉચિત છે કે અમુક લોકો એટલે મોટા લોકો છે તમે અમુક સમય સુધી ચલાવી શકો, પણ લાંબા સમય સુધી એ તમે એની અન્ય પ્રકારની જે હોય જરૂરિયાતો એ આપણે પૂરી ન કરી શકીએ અને એને પરિણામે પછી એક મુશ્કેલી આપણને ઊભી થતી હોય છે. એ વાત છે. હવે આ વાત મેં તમને કરી એના આત્મલક્ષી પાસાની. એના વસ્તુલક્ષી પાસા કયા કયા છે વર્ગના? તો વસ્તુલક્ષી પાસામાં એક પાસું છે તે સંપત્તિ, મિલકત અને આવક. કે કોઈ પણ વર્ગને સંપત્તિ કેટલી છે તમારી, આપણે ત્યાં તો હવે તો નક્કી કરે છે કે ભાઈ આઈટી રિટર્ન અને ઓથેન્ટિક ઇન્કમ તમારી કેટલી. એ ઓથેન્ટિક ઇન્કમ જાણવા માટે આપણે આધારો આપતા હોઈએ છીએ અને આધારો મુખ્યત્વે શું હોય છે આપણા કે તમે કેટલો આવકવેરો ભરો છો. તો તમારા આવકવેરાને આધારે નક્કી થાય છે કે તમારી વાર્ષિક આવક કેટલી છે. ઠીક છે, આપણે ત્યાં બધા જ લોકો પોતાની આવક બતાવે છે અને આવકવેરો ભરતા હોય એવું બહુ ઓછું બને, પણ એક આધાર તરીકે દાખલા કે આપણે ત્યાં વિશેષ કરીને જ્યારે આ ધિરાણ મંડળીઓ, ખાસ કરીને બેંકમાં ધિરાણ જ્યારે મેળવવાનું હોય છે ત્યારે ધિરાણ મેળવતા પહેલા એ લોકો આનું અનુમાન કરે છે કે તમે કેટલી આવક ધરાવો છો અને એ આવક માટેનો આધાર શું આપતા હોઈએ છીએ કે તમારી ઇન્કમ ટેક્સ જે રિટર્ન તમે કરો છો એ ફાઇલ જે કરી હોય એ આધાર. એટલે આવક એ બહુ મહત્વનું છે. સંપત્તિ તમારી કેટલી છે અને આ સંપત્તિ, મિલકત અને આવક ત્રણેય બાબતો એ વ્યક્તિના વર્ગને નક્કી કરતું મહત્વનું વસ્તુલક્ષી નિર્ણાયક પરિબળ છે. એની જીવનશૈલીમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે બીજી એક વાત મિત્રો અહીં આપણે સ્પષ્ટ કરીએ કે ભાઈ સંપત્તિની વાત કરી, આવકની વાત કરી, મિલકતની વાત કરી, પણ આપણે ખબર પેલા જ્યારે કુટુંબનો મુદ્દો, જ્યારે જે રક્ત સંબંધોની ઢબની વાત આપણે કરી હતી ત્યારે એક બહુ
નાનકડી પણ મહત્વની વાત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ સમાજ માન્યતા સેન્કશન બાય સોસાયટી એ બહુ મહત્વની વસ્તુ છે. સમાજની અંદર રહેતા હોઈએ એ વાત બરાબર છે સમાજના સભ્ય તરીકે, પણ આપણા દરેક વર્તન વ્યવહાર વર્તણૂક આપણી જીવનશૈલીની બાબતમાં ડગલે ને પગલે આપણને સમાજની માન્યતાની ખપ પડે છે. અને જેની સમાજની માન્યતા નથી હોતી ને તેનું મૂલ્યાંકન નથી થતું. એનું આપણું જે રેટિંગ જે છે, રેટિંગના આધારે આપણું રેન્ક ઘટી જાય છે. એટલે જેમ આપણે કોઈ કંપનીઓનો રેટિંગ આપીએ છીએ કે A++, ટ્રિપલ, આને આપણે જે કંપનીઓને IIS માર્કો આપીએ છીએ, એ રીતે અલગ અલગ પ્રકારના સરકારના આવા પ્રકારના જે સંસ્થાઓ છે એ ધારાધોરણ તપાસે, મૂલ્યાંકન કરે. જેમ કોલેજની અંદર નેકનું એક્રેડિટેશન જે છે એનું મૂલ્યાંકન કરે અને એના આધારે એને A, B, C એવા ગ્રેડ આપે. એમ સમાજ પણ મિત્રો આપણને ગ્રેડ આપે છે. અને આપણને જે ગ્રેડ મળે છે એ ગ્રેડ એ આપણા આ પ્રકારની વર્તણૂકનું સતત મૂલ્યાંકન થતું હોય છે. આપણને લાગે કે આપણું મૂલ્યાંકન કોણ કરતું હશે, પણ ના, એવું નથી. કે આપણે કરોડો લોકો, કરોડો આંખો, કરોડો CCTV કેમેરા એ આપણા મૂલ્યાંકન પાછળ લાગેલા હોય છે. અને મૂલ્યાંકનને આધારે મિત્રો તમને રેટિંગ મળતું હોય છે. રેટિંગ એટલે અને પછી રેન્કિંગ એટલે કોઈની પ્રતિષ્ઠા ઊંચી છે, કોઈ સમાજમાં આબરૂદાર છે, મોભાદાર છે, ઇજ્જતદાર છે, એની પાછળ કેટલી બધી એની સિસ્ટમ લાગેલી હોય છે. અને એમાં સહેજ પણ કોઈ ચૂક કરે છે તો તુરંત, જેમ હમણાં કહ્યું ને કે તમારું બેલેન્સ શીટમાં માઇનસ આવે તુરંત તમારો વર્ગ નીચો આવી જાય. એમ સામાજિક રીતે પણ એવું છે. સામાજિક રીતે આપણા વર્ગમાં આપણું મોનિટરિંગ જે થતું હોય છે, મોનિટરિંગમાં જો તમે સહેજ ચૂક કરો છો અથવા તો તમારા વર્તન વ્યવહારમાં સમાજની અપેક્ષામાં જ્યારે આપણે ખરા નથી ઉતરતા, તુરંત એ આપણા રેન્કિંગમાં ઘટાડો આવતો હોય છે. એટલે આ સંપત્તિની વાત મેં કરી, એમાં વસ્તુ પણ મહત્વની છે કે સંપત્તિ, મિલકત અને આવકની પ્રાપ્તિ કઈ રીતે કરી છે, આ બહુ મહત્વની છે. કે સમાજ માન્ય રસ્તે કરેલી છે. કેટલીક વાર એવું બને કે વારસામાં મળી છે. હવે વારસામાં મળેલી મિલકત કે આ મિલકત જે છે એ અને તમે કમાયેલી હોય એમાં બંને અંતર છે. જો વારસામાં તમને મળી હશે તો એનું રેન્કિંગ અને મૂલ્યાંકન જુદી રીતે થશે. અને તમે પુરુષાર્થથી તમારા સ્વબળે, આત્મબળે જો કોઈ આ પ્રકારની મહેનતથી તમે સંપત્તિ કે આવક ઊભી કરી છે તો એનું રેન્કિંગ જુદું હોય. એટલે સમાજ આ પણ જુએ છે કે આ મિલકત કે આવક નથી કહેતા ભાઈ આ તો એના બાપાની આવક ઉપર કમાય છે, ત્યાગરથી ના કરે છે, એટલે બાપ કમાઈ છે. એટલે છોકરાઓ કંઈક વાહન લાવે કે બાઇક લાવે એટલે તુરંત કહે કે આપ કમાઈ કે બાપ કમાઈ. એટલે જો બાપ કમાઈ હોય તો ઠીક છે, બાકી આપ કમાઈ હોય ને તો જ બરાબર. એટલે તમે જાતે મહેનત કરીને, પુરુષાર્થ કરીને કંઈક મેળવ્યું હોય તો સમાજ તમને એ જુદી રીતે એને મૂલ્યાંકન કરે છે. અને કોઈકના થ્રુ મળી છે, કોઈ માની લો કે પુરસ્કાર મળ્યો કે ભેટ મળી છે, કોઈના વારસામાં તમને મળ્યું તો તેનું મૂલ્યાંકન જુદી રીતે થતું હોય છે. એ જ રીતે કમાયેલી હોય તો કયા સાધનોથી? આપણે ત્યાં સમાજ માન્ય સાધનોની વાત છે કે ભાઈ વ્યક્તિ સમાજમાં ઉચ્ચ ગોલ રાખે, ઉચ્ચ લક્ષ્યાંક રાખે, એ સારી વસ્તુ છે. પણ એ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના સાધનો કયા વાપરે છે? જો સાધનો અમાન્ય હશે તો પણ સમાજ એ વાતને સ્વીકારતું નથી. એટલે તમે કમાઓ છો વાત બરાબર છે, તમે આટલા બધા રૂપિયા કમાયા, ધનવાન થયા, પૈસાદાર મળ્યા, માલામાલ થયા, એ વાત બરાબર છે. પણ તમારે એ તમારી આવકનો સ્ત્રોત કયો અને સાધન કયું છે? એ તમે શોર્ટકટથી સમાજ વિરોધી સમજો કે આપણે કોઈ લૂંટફાટ કે સ્મગલિંગનો ધંધો કરીને કે ભ્રષ્ટાચાર કરીને અને નફાખોરી કરીને તો આ બધું તમે કરતા હો અને જો એ રીતે તમે માલામાલ બની જાઓ છો તો સમાજ એ વાતને સ્વીકારતો નથી. કદાચ સામે ન બોલે પણ પાછળથી તો કહે છે ભાઈ તો બરાબર છે, પણ કેટલા બધા લોકોનું શોષણ કરીને માણસ આગળ આવે. એટલે એ વાત પણ સમાજ નજરમાં રાખે છે. તમારી મહેનત, પુરુષાર્થ, આવડતની સાથે સાથે સમાજ માન્ય રસ્તે તમે આવક ઊભી કરી છે કે કેમ, એ બાબત પણ એટલી જ મહત્વની હોય છે. પછી મિત્રો સંપત્તિ કે મિલકત આવકનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો? આપણે ત્યાં સદમાર્ગે જે સંપત્તિ વાપરે એ અથવા આવકનો હિસ્સો આપણે ભગવાનનો ભાગ કાઢવાનો કે ધાર્મિક કામ કરવાનું કે ચેરિટી વર્ક કરવાનું કે વ્યક્તિના વર્કને નક્કી કરવા માટે આ બાબત પણ મહત્વની છે કે તમે કેટલું ચેરિટી વર્ક કરો છો, તમે ધર્મદા કામ કેટલા કરો છો, સેવાનો કામ કેટલા કરો છો, શિક્ષણ સંસ્થાઓની પાછળ, સંશોધન સંસ્થા. આપણે ત્યાં જુઓ તો શહેરી શ્રેષ્ઠીઓ જે છે તો એ દરેક શહેરમાં, અમદાવાદના ઇતિહાસમાં તમે ડોક્યુ કરો
તો અમદાવાદમાં કેટલા બધા શ્રેષ્ઠીઓ જે છે કે જેઓએ પોતાની આવકનો ઘણો ખરો હિસ્સો, અને આજે આપણે પેલું નથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એ તો બહુ સરસ વાત છે કે ભાઈ વ્યક્તિ કમાય બહુ મહત્વનું છે, પણ એ કમાયા પછી એ સમાજને કેટલું પરત કરે છે, કયા સ્વરૂપે પરત કરે છે, અને એમાં પણ કયા માર્ગે અને કઈ રીતે સારા માર્ગે. એટલે અમદાવાદના વિકાસમાં આટલા કેટલા બધા શ્રેષ્ઠીઓનો મહત્વ, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાનો અમદાવાદમાં તમે જુઓ એ મોટાભાગના શૈક્ષણિક સંસ્થાનો નિર્માણ કરવા પાછળ કેટલાક મોટા શ્રેષ્ઠીઓએ આ બધાનું દાન આપ્યું, અને એમના દાનને લઈને આ બધી સંસ્થાઓ PRL હોય, યુનિવર્સિટી હોય કે GLS, કેટલી બધી મોટા મોટા શૈક્ષણિક સંસ્થાનોની પાછળ. અને આજે પણ તમે જુઓ છો કે ગુજરાત હોય કે ભારતમાં હવે તો મોટા મોટા બિઝનેસ હાઉસ આ પ્રકારના દાનને લઈને મોટા મોટા શૈક્ષણિક સંકુલો ઉભા થઈ રહ્યા છે, કરી રહ્યા છે. તો એ પણ બાબતને આપણે નજરમાં લેતા હોઈએ છીએ કે કઈ રીતે તમે એનો ઉપયોગ કરો છો. તે વાત નીકળી છે એટલે હું તમને મિત્રો કહું કે જેમ સંપત્તિ આપણે ત્યાં એવું છે કે સંપત્તિ મેળવીએ છીએ, સંપત્તિ વધારે ઊભી કરીએ તો આપણા સામાજિક સ્થાનમાં અને આર્થિક સ્થાનમાં વધારો થાય. તો ક્યાંક જુદા જ નિયમો છે અથવા જુદી જ પ્રથાઓ છે. જેમ કે નુટકા આદિવાસી સમૂહ એવો છે કે નુટકા આદિવાસી સમૂહમાં એવું છે કે સંપત્તિનો નાશ કરો તો દરજ્જો ઊંચો આવે. અને તો આ એક વિવિધતા વાત છે, પણ ટૂંકમાં સંપત્તિ આવક અને એનો વિનિયોગ એ પણ નિર્ણાયક પરિબળ તરીકે કામ કરતું હોય છે. પછી તમારું પરિવાર, કે તમારા પરિવારને પણ આપણે મહત્વ આપતા હોઈએ છીએ કે કયા કુટુંબમાંથી તમે બિલોંગ કરો છો. કારણ કે આમ પેઢી દર પેઢી કે ઉચ્ચ વર્ગમાં તમારો જન્મ થયો, તમારું જે સ્ટેટસ છે એ આપોઆપ ઉચ્ચ આવી જવાનું છે. નિમ્ન વર્ગમાં તમારો જન્મ થયો તો તમને પછી તમે મહેનત પુરુષાર્થથી આગળ ઉચ્ચ વર્ગમાં આવો એ અલગ વસ્તુ છે, પણ જન્મતાની સાથે તમારા પરિવારનો જે દરજ્જો છે તે જ તમને પ્રાપ્ત થતો હોય છે. એટલે જેને અર્પિત દરજ્જો કહીએ એ છે કુટુંબ. પછી તમારું રહેઠાણનું સ્થળ, હમણાં કહ્યું તેમ કે કયા વિસ્તારમાં તમે વસવાટ કરો છો, અને વિસ્તારના વસવાટની સાથે વર્ગ નક્કી થાય છે. એ પછી ગામ હોય કે શહેર, દરેક શહેરને પોતાનો વસવાટ અને વસવાટની સાથે એક ચોક્કસ પ્રકારની સામાજિક અને આર્થિક પ્રતિષ્ઠા સંકળાયેલી છે. અને કેવળ વસવાટ નહીં, વસવાટમાં કેટલા સમયથી તમે રોકાણ કરો છો. તમે સમજો કે કોઈ વિસ્તાર ઉચ્ચ વર્ગનો વિસ્તાર છે અને ઉચ્ચ વર્ગના વિસ્તારમાં તમે થોડાક સમયથી વસવાટ કરો છો, તેથી તમારા વર્ગમાં મૂલ્યાંકનમાં તફાવત બદલાઈ જાય છે. એટલે એ પણ નક્કી થતું હોય છે કે કેટલા સમયથી એમાં તમે ભાડાના મકાનમાં વસવાટ કરો છો કે પોતાનું મકાન, એ પણ મહત્વનું છે. એટલે વસવાટનું સ્થળ અને વસવાટનો કાર્યકાળ, સમય પણ એ નિર્ણાયક પરિબળ છે. પછી તમારું વ્યવસાય, કે કયા પ્રકારનો તમારો વ્યવસાય. આપણે ત્યાં વ્યવસાયની પણ કેટેગરી છે. સમાજ માન્ય વ્યવસાય કરો છો અને નીતિના માર્ગથી કમાવો છો, મહેનતથી કમાવો છો, તો તમારું જે પ્રતિષ્ઠા અને સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક પ્રતિષ્ઠા જે છે એ ઊંચી. અને વ્યવસાય તમે હલકો કહી શકાય. આપણે ત્યાં વ્યવસાયની પણ દરેક વ્યવસાયની પણ સામાજિક પ્રતિષ્ઠા છે અને કેટેગરી નક્કી કરી છે. આ વ્યવસાય અમુક વર્ગના લોકો આ વ્યવસાય કરતા હોય, અમુક લોકોનો આ વ્યવસાય હોય. એટલે નિમ્ન લોકોનો વ્યવસાય જુદો હોય કે ભાઈ તો નિમ્ન વ્યક્તિ આવું જ કરે ને, અને ઉચ્ચ વ્યક્તિ હોય એનો ધંધો વ્યવસાય જુદો હોય. મધ્યમ વર્ગનો જુદો વ્યવસાય. સામાન્ય મધ્યમ વ્યક્તિ હોય તે નોકરી કરતી હોય. આમ આપણે અપેક્ષા કેવી હોય કે ભાઈ નિમ્ન વર્ગની મજૂરી કરતી હોય, લેબરિયસ વર્ગ જે છે, કામદાર વર્ગ જે એનાથી કઈ ટાઈપનું. મધ્યમ વર્ગની વ્યક્તિ હોય એ સામાન્ય રીતે સેવાકીય જે ક્ષેત્ર છે એમાં કામ કરતી હોય, ખાસ કરીને નોકરીની વાત આવે. અને ઉચ્ચ વર્ગની જે વ્યક્તિ છે એ મોટે ભાગે વ્યવસાયમાં રોકાયેલી હોય, મોટા બિઝનેસ કરતા હોય, કંપનીનો માલિક હોય, ફેક્ટરીનો માલિક હોય. અને તો એ બધી વાત છે. એટલે વ્યવસાયની પણ કેટેગરી આપણે ત્યાં જોવા મળે છે. ત્રીજું એ સિવાયનું મિત્રો માપદંડ જે છે તે છે શિક્ષણ, કે આપણા વ્યક્તિના સામાજિક વર્ગને નક્કી કરવા માટેનું એક પરિબળ જે છે શિક્ષણ પણ છે. અને આજના સંદર્ભમાં તો શિક્ષણ બહુ મહત્વનું બનતું જાય છે આજે. અને એને લઈને કેટલું બધું શિક્ષણની વાત આવી છે ત્યારે હું મિત્રો શિક્ષણની સાથે સાથે આપણે ત્યાં અંગ્રેજી માધ્યમની પણ એક વાત છે. ખાસ કરીને આ એક સમાજશાસ્ત્ર માટે અભ્યાસનો વિષય પણ બનતો જાય છે.
અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરો. હવે આપણે ત્યાં માધ્યમનો છે, આ કોઈ વિષય અલગ છે, પણ હવે પહેલા ગામડાની અંદર કલ્પના પણ નહોતી. હા, અંગ્રેજી વિષય ભણવું અને અંગ્રેજી માધ્યમ ભણવું બેમાં અંતર છે. શરૂઆતની અંદર શહેરની અંદર અને ખાસ કરીને ઉચ્ચ વર્ગમાં કહી શકાય એમાં આ અંગ્રેજી માધ્યમ ભણવાનું ચલણ હતું. નિયો મિડલ ક્લાસ જેને કહીએ, નિયો અપર ક્લાસ જે છે, એ નૂતન વર્ગ ઉભો થયો. એ વર્ગે પણ એવું વિચાર્યું કે ભાઈ આપણે પણ ઉચ્ચ વર્ગની નિકટ છીએ. હવે ઉચ્ચ વર્ગની નિકટ છે એટલે આપણે પણ એ નક્કી કેવી રીતે કરીશું અથવા પ્રમાણ કેવી રીતે કરીશું કે આપણે ઉચ્ચ વર્ગની નિકટ છે? તો શું? તો આ મેં કહ્યું તેમ કે એને પણ પ્રયત્ન કર્યો કે અમે આપણા બાળકોને શા માટે ગુજરાતી માધ્યમમાં ભણાવવું અથવા એવી શાળામાં શું કામ ભણાવવું કે જે મધ્યમ વર્ગના બાળકો ભણાવતા હોય? કારણ કે હવે નથી, હવે મધ્યમ, હવે આપણે મધ્યમથી થોડા ઉપરવટ છીએ. તો એ લોકોએ શરૂઆત કરી કે ભાઈ આપણે પણ આપણા બાળકોને જેમ ઉચ્ચ વર્ગના લોકો જે શિક્ષણ અપાવે છે એવું પણ આપણે પ્રયત્ન કરીએ. એટલે પેલો જે નિયો અપર ક્લાસ હતો એને શું શરૂઆત કરી કે પોતાના સંતાનોને અંગ્રેજી કેળવણી આપવાની શરૂઆત કરી. હવે જો આ વસ્તુમાં બદલાવ આવતો ગયો. એક સમયે અમદાવાદ એટલા માટે વારંવાર ઉલ્લેખ કરું છું કે મને અમદાવાદમાં હું વસવાટ કરું છું ને અમદાવાદના પ્રકારના ઓબ્ઝર્વેશન્સ મારા વ્યક્તિગત છે એના માટે તો બહુ ઓછી સંખ્યામાં, ઓછી માત્રામાં આ પ્રકારની શાળાઓ હતી. એક સમયે અંગ્રેજી માધ્યમને બદલે ગુજરાતી માધ્યમની શાળાઓનું પ્રમાણ શહેરમાં વધારે હતું. આજની સ્થિતિ જુદી છે. હવે જેમ જેમ પેલો વર્ગ સભાન થતો ગયો કે ભાઈ આપણે ઉચ્ચ વર્ગમાં છીએ, એના પ્રમાણો શું? તો કે બાળક પાછળ શું તમે કેટલો ખર્ચ કરો છો, ક્યાં કરો છો, કેવા પ્રકારના શિક્ષણ પાછળ કરો છો, તો એ વાત વધી. તો એ આજે તમે જુઓ કે ઘણા બધા મિડલ ક્લાસના લોકો હવે હકીકતમાં એમને ક્ષમતા નથી. એ જ વસ્તુ હવે વિદેશના અભ્યાસ માટે પણ છે. આજે શહેરના અંગ્રેજી માધ્યમમાં જે ચલણ ચાલ્યું છે એમ હવે વિદેશોમાં બાળકોને અભ્યાસ માટે મોકલવું. વર્ષો પહેલા વિદેશમાં અભ્યાસ માટે કોણ જતું? કે જે સંપન્ન પરિવારો છે એમના સંતાનો જ વિદેશ ભણવા જતા. પણ હવે જેમ જેમ જોકે વાત વિકાસની બાબતમાં પોઝિટિવ પણ છે કે વ્યક્તિનો આર્થિક વિકાસ થયો અને લઈને હવે મોકળાશ મળી એટલે હવે આ લોકો પણ પોતા વિચાર તો કરો તમે. હકીકતમાં બધા જ જેન્યુન છે, બધા જ સાચા છે એવું નથી. કેટલાક કિસ્સામાં એવું બને કે ભાઈ લાફો મારીને પણ ગાલ રાતું રાખવાનું કે હું મારા બાળકને શા માટે અંગ્રેજી માધ્યમમાં ન ભણાવું? કેમ અમે બીજાઓની જેમ પૈસા ખર્ચી શકીએ એમ નથી? શું અમે નાના છીએ? શું અમે આમ નથી? શું તેમ નથી? એમ કરીને એ પોતાના બાળકને પાછળ આવા પ્રકારના ખર્ચ કરે. પ્રશ્ન ખર્ચનો નથી, પ્રશ્ન ખર્ચને પહોંચી વળવા માટેની ક્ષમતાનો છે. કેટલાક કિસ્સામાં એવું પણ બને બાળક પણ પોતે ક્ષમ્યવાળ ન હોય, એને અંગ્રેજી માધ્યમમાં ભણવું જ ન હોય, એની એટલી ક્ષમતા નથી કે બાળક અંગ્રેજી માધ્યમમાં આગળ बढ़ે. પણ નહીં, માતા પિતાને પોતાનું પેલું આર્થિક સ્ટેટસ ન બદલાય અથવા તો અન્ય લોકો મારે મૂલ્યાંકન ન કરે એ માટે થઈને આ કરતા હોય છે. એવું ને એવું ખાનગી શિક્ષણ, ખાનગી ક્લાસીસ, આજે ટ્યુશન ક્લાસીસનો જે ચલણ ચાલ્યું છે એમાં કેટલેક અંશે આપણે 100% ન કહી શકીએ, કેટલેક અંશે માતા પિતાનું આ પ્રકારનું વલણ કે અમે પણ બીજાઓ કરતા સવાયા છે, અમે પણ હવે અન્ય વર્ગમાં આવ્યા, અમે પણ આ પ્રકારનું વલણ છે, તો એને લઈને આ પ્રકારના ખર્ચાઓ લગ્નમાં પણ આ વસ્તુ તમે જોઈ શકો છો કે લગ્નમાં જે ખર્ચ વધતા જાય છે, વૈભવ વધતો જાય છે, તો એમાં વસ્તુ નક્કી થાય છે કે અમે આ વર્ગમાં છે, એટલે પ્રમાણિત કરવું છે એમને કે અમે અમારો વર્ગ આ નથી. એટલે તમે જુઓ દરેક વ્યક્તિ કેટલી કોન્શિયસ આ બાબતમાં છે. એટલે શિક્ષણની બાબતમાં વધારે આપણને આ પ્રકારની સભાનતા જોવા મળે છે. એ સાથે સાથે શિક્ષણની સાથે મિત્રો ધર્મ પણ કેટલેક અંશે જવાબદાર છે. અને છેલ્લો મુદ્દો જે છે એ સત્તા કે પાવર, કે તમે કોને તમારા તાબામાં કોને રાખો છો અથવા તમારા તાબામાં કેટલા લોકો છે અથવા પાવર મેળવવા માટે તમે શું કરો છો. એટલા માટે અત્યારે તો પાવરની સત્તાની કેટલી બધી સાંઠ મારી સત્તા મેળવવા માટે આપણે કેટલું બધું પ્રયત્નશીલ થતા હોઈએ છીએ. તો એ સત્તા પણ કેટલેક અંશે આ વર્ગના નિર્ણાયક પરિબળ તરીકે કામ કરતું હોય છે. તો આ વાત મિત્ર આપણે કરી કે સામાજિક વર્ગ કોને કહીશું, સામાજિક વર્ગનું સ્વરૂપ શું, અને વિશેષ કરીને સામાજિક વર્ગને અસર કરતા પરિબળો કયા છે, તો એની ચર્ચા મિત્રો આજે કરી. હવે એના વ્યાખ્યાનમાં હવે પછીનું વ્યાખ્યાન છે એમાં અન્ય એટલે જ્ઞાતિ, જાતિ અને લિંગ સ્તરીકરણની વાત કરીશું. ફરીથી આપ સૌને નમસ્કાર.